कस्टम गेट लाल गेट आने अंदर सामने कंटेनर जा रही છે હવે વાત કરવી છે જાન્યુઆરી એટલે બધાને રજા બહુ મસ્ત છે હાલો તો મિત્રો આપણે ચા બની રહી છે મસ્ત સવારના ગુડ મોર્નિંગ બધાને અને કંઈક ચા આવી ઉતરી રહી છે મિત્રો તો તમારે પણ ચા પીવી હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો અને અમારે ચા બનાવવાળા પણ બે શબ્દો ભરી દેશે તો સવારમાં અમારે આજે જવાનું છે કામ કરવા માટે બીજી જગ્યા મિત્રો આજે કંપનીમાં નથી જવાનું અને આજે અમે જઈશું મિત્રો અમારા શેઠને ઘરે થોડું કામ છે તો ત્યાં જઈશું તો ચા પી લે ચલો તો મિત્રો આપણે બિસ્કિટ અને ચા પાડી દીધી છે મિત્રો તો ચલો મિત્રો સવારમાં ચા પાડી દીધી છે તો ચલો મિત્રો ચા પીવા માટે આવી જાઓ પહેલા તો ચા નાખીને પીવું પડે મસ્ત ચા મળી ગઈ મિત્રો સારું બિસ્કિટ કઈ જવાનું છે પણ વિડીયો નહીં બનાવવા મળે પણ આપણે રસ્તાનો ને એવો તેવાની લોકેશન દેખાડી દઈશું હવે આપણે સબ્જી બનાવવાની છે તાવડો મૂકી દીધો છે તેલ લાવવું પડે છે તાવડો લઈ આવી આપણે બટાકા વઘારી નાખ્યા છે ને મોકળો બેગ થઈ ગયો તો બટાકા બનાવने वाला बोलेगा अभी ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો આપણે થોડું લેટ થઈ ગયું છે એટલે જલ્દીમાં આલુ વઘારી દીધા છે જોઈ શકો છો રોટલી પણ મસ્ત તૈયાર કરી દીધી છે બની ગઈ છે અને હવે થોડા ટાઈમ પછી અમારે નીકળવાનું છે મિત્રો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો હલો મિત્રો મસ્ત અજવાળું થઈ ગયું છે એવું અને અમે ચા પી લીધી છે અને હવે અમે જઈશું કામ કરવા માટે તાજ તો ટિફિન પણ પેક કરીને લઈ જવું પડશે રોજ તો રૂમ પર ખાવા આવીએ છીએ હા તો અમારા કાળુ કાકા અહીંયા બીડી પી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અને કાકી તો બેઠા ખાવા બેઠા છે ના સોરી દાંતણ કરે છે જો હમણાં ઉઠી છે તો હું મિલી તપેલા પાણી ગરમ કરવા મિલી है तो चलो हमें तो जवाना है बीजे काम करा काका અહીં રહેવાના है ને કાકી બેઠી બેઠી બિસ્કિટ ને ચા ખાઈ રહી પેકિંગ कर दे હાલ તો મિત્રો આપણે ટિફિન પેક કરી દઈએ તો અમે બનાવી છે આલુની સબ્જી આજે બનાવી છે મિત્રો જલ્દી આલુ બના રહ્યા છીએ હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ સવારના બધાને એને બહુ મસ્ત દિવસ ઉગી ગયો છે તો અત્યારના વાગી ગયા છે મિત્રો 7:30 અને અમે મિત્રો જમવાનું બની ગયું છે ને હવે મિત્રો અહીંયા જમવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો જમવામાં કાળી ખીચડી અને બટાકાનું શાક જમી છે તો બોલ મોઢામાં ખાઓ
तो बोलना पड़ेगा ना मैडम ખાવાનું खावा પડશે. तो खाવાનું હોય તો શું થયું બોલना तो पड़ेगा ना लोग में बोल हेलो मित्रों, गुड मॉर्निंग. કેમ છો બધા? મજામાં જ હશો અને મીના દેવરાજ બ્લોગની ચેનલમાં તમારું ફરીથી એક નવા વિડીયો અને નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, હું ખાઈ રહી છું ટાઢી ખીચડી, કેમ કે પડી છે એટલે ખાઈ લેવી પડે. આપણે બનાવી છે રોટલી શાક બનાવ્યું છે, પણ ખીચડી પડી છે તો ખાઈ લઉં. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મારે જરીક લેટ થઈ ગયું છે, પણ જલ્દી બ્લોગ શૂટ કરી દીધો છે મિત્રો. चलो तो मित्रों मारा માટે પણ રાખ્યું છે તાવડામાં તો હું ખાઈશ મિત્રો તાવડામાં કોમેન્ટ કરી દીજો તમારે કોમેન્ટ કરી તો તાવડામાં રાખ્યું તો તાવડામાં જ ખાઈશ કેમ કે વાસણ સાફ કરવા નહીં પડે. વાસણ સાફ કરો ને આપણે તાવડા ખવડાવ ચલો તો મિત્રો તાવડામાં જ ખાઈ લઈશું કોમેન્ટ કરજો તો એનો નજારો અમારી જ્યાં અમે રહીએ ત્યાંનો નજારો પણ તમે જોઈ શકો છો. અને આ હવે તૈયાર થવા કરે છે કાચ બાદ બધું લઈ લીધું જ છે અને હવે તૈયાર થશે મિત્રો મેકઅપ કરીને કામે જવાનું તો તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા તો બહુ મસ્ત નજારો છે એવો બ્લોગમાં કોમેન્ટ કરજો મિત્રો. બુશર્ટ પહેરીને કામ કરો તમે? हाँ तो आज हमारे काम કરવા ક્યાં જવાનું છે કહી દીધું જરા બે લીટી કામ કરવા ક્યાં જવાનું છે આજે આપણે? અમને નથી જવાનું, શેઠના ઘરે જવાનું છે. તો આજે અમારે શેઠને ઘરે જવાનું છે મિત્રો કામ કરવા માટે. તો અમે 7-8 માણસો જઈશું. 7-8 માણસો કામ કરવા જઈશું મિત્રો. ટાઈમ તો અત્યારે થયો જ છે કેટલો ખબર 8-10 મિનિટ બાકી છે. તો ગાડી પણ આવી જશે લેવા માટે. એ શું કહેવાય? આ લિપસ્ટિક થોડી છે. લિપસ્ટિક તો છે તો લિપ કે લિપ એટલે ઠંડી में नहीं होठ नहीं खाते. એવું છે. તમે જાણતા હો લિપસ્ટિક કરીને કામ કરવા દે. લિપસ્ટિક કરીને કામ થોડી કરવા દે. લિપ क्या है? આપણે ખાલી થોડુંક કરી દેવાનું એમ. આટલો મોટો સાંડલો લગાડ દઉં હાજર મારે. કેટલો મોટો સાંધો લગાડવાનો? હા કેટલો થઈ ગયો. જલ્દી કામ છે બહુ થઈ રહ્યું તમને. એક લગાડ દો ને. બીજા લગાડલાની ઉપર લગાડ્યા એને કાઢવો પડે ને કે એની ઉપર લગા ઠોકી દીધા. અરે આ મસ્ત છે. એ મસ્ત છે. બે લગાડ દો ને એને પાછું અસર નહીં લાગે. ભારે માથું વાળી લે પાછું એટલી વાળી દીધી ઓછી લઈને કઈ સોટલી? મને નથી ખબર પણ એમ કહી દીધું મેં. સંપા સોટલી એ કાલે જલ્દી વાળી દીધું તું મેં. ઓછી લઈને રે માથું વાળ્યા વગર નહીં જો કામ. તેલ નાખવાનો ટાઈમ થી મળતો હોય મિત્રો જોઈ શકો છો. આપણે જલ્દી માથું વાળીને 5 મિનિટમાં રેડી થવાનું છે. તી દોડ કામ રહે છે ને કામની વાત જ નહીં પૂછો. જલ્દી માથું વાળવાનું. वाल खराब है. इस तरह से हमने लॉक भी लगा दिया है दरवाजे को और टिफिन उड़नी से पहला टिफिन चलो तो मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक बाय टाटा टेक केयर. हाँ तो गाइस અમે કામ કરવા માટે નીકળી ગયા છીએ મિત્રો. ટિફિન લઈ લીધું છે બધે અને વિડીયો કન્ટિન્યુ બના રહેજો. તો આ બધા આજે બધાને રજા है અને અમે એકલા का કેવો पंडित जी ठीक है बस हाँ ड्यूटी है ना. तो लोग में बने रहे मित्रों. तो हम सब लोग जा रहे हैं काम करने के लिए.
આવી જાઓ જલ્દી જલ્દી. હલો ગાઈસ, તો અમે કામ પર આવ્યા છીએ. આ ભાઈ અમારે ઝાડુ પકડી, આ ભાઈ અમારે ફોન વાપરી રહ્યા છે. આવો અમારે મહિના છે એટલો. તો તમે જોઈ શકો છો, કમેન્ટ કરજો. सब आदमी जल्दी जल्दी आओ, काम चालू करना है, जल्दी जल्दी आओ. यहाँ बैठो છે, यहाँ बैठो है, काम करो जल्दी जल्दी. जल्दी जल्दी आओ, जल्दी जल्दी काम करना है इधर. હાલો તો મિત્રો, અમે અહીંયા શાક માર્કેટ છે, અહીંયા તો શાક લેવા જઈએ છીએ. શાક બકાલો લેવા જઈએ છીએ મિત્રો. અમે અહીંયા બહુ બધી માર્કેટ છે, અહીંયા તમે જોઈ શકો છો, બહુ બધી માર્કેટ છે મિત્રો. તો શાક માર્કેટ, શાક માર્કેટ. દેવળી લઈ લો. डूंगरी प्याज लेना है, प्याज इधर से. હાલો તો રકાને ફોન કર લઈને આવ જાકે તમારે એ દેવા જાય જો બી લઈને આવ કરો આ જાકેટ મંગાવી લેજો. કોણ જાકે લે કે લે એટલે 3 કિલો 100 रुपये 3 किलो रखो. હોય તો લઈ જાઓ. 3 કિલો કહી દઉં 3 किलो कर दे, 3 किलो નાખો લઈ દેજે તો આમાં શું કવરો હે આમાં તો થેલીમાં आलू મિત્રો આલુ નથી લેવા આપણે. હવે આલુ નહીં, આલુ बोलो भाई प्याज 100 का 3 किलो. आलू भी ले लिया, आलू. पैसा ले लिया, सब ले. तो मित्रों અમે લીએ છીએ શાક આ ફણસી. હા અરે અરે ફણસીની સબ્જી બનાવશો મિત્રો. ફણસી બહુ મસ્ત લાગે. લઈ લે. मिर्चा 10 રૂપિયા ઢગલા 10 રૂપિયા ઢગલા 10 રૂપિયા ઢગલા ભાઈ. આ તો 10 બે. હાલો મિત્રો, અમે શાકભાજી લઈ લીધું છે બધું. આ ડુંગળી બટાકાનું બધું શાકભાજીનું કામ કરતા જઈને આવીએ છીએ એટલે મિત્રો આવા થઈ ગયા છે અમે.
સામે આપણી ગાડી ઊભી છે, સામે ગાડી ઊભી છે. તો હવે ગાડીમાં બેસી જઈએ. ચલો, તમારે શાકભાજી નથી લેવું? હાથીરા ભાઈ, શાકભાજી નથી લેવું? ચલો તો આપણે ગાડીમાં બેસી જઈએ. હવે શાકભાજી ક્યાંથી આવી ગઈ? લો, ચલો તો હવે તમે બેસી ગયા ગાડીમાં. અર્જુનભાઈ ને આવી ચલો તો ભાઈ આપણે જઈએ. હવે અર્જુનભાઈ આ ગઈ જો. ચલો ગણેશનગર થી આપણે જઈએ હવે કંપનીમાં. तो आगे घोड़ा जा रहा है, घोड़ा घोड़ा वाला भाई. हाय भाई. लव गार्डन किधर है? हाय भाई, ये तो फिर એને બધું સંભળાઈ જાય. ચલો તો મિત્રો અમે સેટના ઘરે આવ્યા હતા. હવે જઈએ છીએ બધા કામ કરીને. લપ લપ તારે શું બોલવાનું હતું? વિડીયોમાં આવી જાય. જેમ કોઈ મને લડે એમ જાણી જાય કોઈ. વિડીયોમાં આવી જાય. ચલો તો મિત્રો અહીંયા છે. ઓવરટેક ગાડીની મારી દીધી. સામે ગાડી આવી રહી છે. કોપીરાઈટ આવશે. ચલો તો મિત્રો જેસીબી જોઈ શકો છો. એટલું બધું જેસીબી. આ છે ગણેશનગર શાક માર્કેટ. ગણેશનગર શાક માર્કેટ સેવા. અર્જુનભાઈ ગાડી ચલાવી રહ્યા છે. પબ્લિક देखो શાક લેવા, શાકભાજી લેવા. इतनी बड़ी पब्लिक, बहुत सारी सब्जी मंडी, बहुत सारी पब्लिक है भाई. बहुत सारी पब्लिक है. 10 रुपए किलो. इतनी बड़ी पब्लिक है. देखो શાકભાજી બહુ બધી પબ્લિક આવી રહી છે. શાકભાજી છે બાકી બીજું કંઈ. શાકભાજી છે. ચલો તો મિત્રો આપણે પણ શાકભાજી લઈ લીધી છે. બધા કાઢી પી ગયા છે. પહેલા લઈ લીધું. પહેલા લઈ લીધી. બધા બેહી રહ્યા ગાડીમાં. કોઈ બોલતો નથી કેમ? વાત કેમ કોઈ નથી કરતું? બધા ને બધાને થોડો મૂડ ઓફ થઈ ગયો. ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ. પાણી બિસ્લેરી. એટલી બધી થોડી ભૂખ લાગી ગઈ. પેલી બાજુ બદલી. કઈ બાજુ તેરી બદલી? કોઈ નથી બોલવાનું. પેલી આપણે દુકાન લેવા આશી લેવું મોડું જો આખું દાડો ખાવાનું લેવા.
જમ થાય એવું. ચલો તો ભાઈ જે પકોડી મળે છે જોરદાર પકોડી. મંદિર આવ્યું છે કયા ભગવાન? નથી સાંઈબાબાનું આગળ છે. બસ આવી છે મસ્ત. આવ્યું સાંઈબાબાનું મંદિર. જય સાંઈબાબા. આ પબ્લિક બધી હે ને ઝોનમાં ઝોન વાળી આવે છે કામ કરી કરી છૂટીને આવી રહી છે. સામે આવી રહી છે બ્રિજ. પેલી ગાડી કેવી જાય બ્રિજ ઉપરથી? હા બ્રિજ. આ રસ્તો જાય છે કંડલા પોર્ટ. આ બિહારી કેટલા બધા ભરેલા છે. ચલો તો ભાઈ तिरंगा जय हिंद. सलामी कर दो सलामी सब. इतना सारा टेम्पो आ रहा है गाड़ी का. कितना सारा टेम्पो आ रहा है गाड़ी का. ट्रेन में टैंकर चलाने का कस्टम गेट लाल गेट पानी अंदर सब कंटेनर जा रही है. બહુ મસ્ત ખટારા ખટારા જોવા મળે છે. એટલે જાગે ને પાછા નહીં આવે એમ આની કોમેન્ટ કરજો. આને કેમ લેતી है. चलो मित्रों भाई ने बाइक पे है फिर भी खंबा पे पोटला लिया है. देखो आप देख सकते हैं मेलवान जगह है तो कौन आ रहे लेके क्यों रहती है. बाइक ऊपर बैठो. ओ भाई देखो ये મિત્રો આપણે કંપની પછી જવા કરીએ છીએ હવે. શાકભાજી વાળી એક કીધી નમક જોઈ શકો છો મિત્રો. નમક બધું નમક છે. નમકની કંપની 13 પાન.
આવી ગઈ કંપની મિત્રો, કંપની ચલો તો મિત્રો કંપની આવી ગઈ, હવે આપણે ઉતરી જઈશું. સ્ટોપ કરવાનો. ચલો તો મિત્રો આપણે આવી ગયા. હવે આપણે ઉતરી જઈશું અહીંયા. ચલો તો મિત્રો અમે આવી ગયા છે રૂમ પર, કામ કરવા ગયા હતા તો આવી ગયા છે રૂમ પર. તો મિત્રો અમે લાવ્યા છે શાકભાજી, તો તમને બતાવી દઈએ મિત્રો. આવી જાવ તો આ બાજુ, આવી જાઓ. તો તમે જોઈ શકો છો મિત્રો શાકભાજીમાં આલુ આલુ, આલુ પછી આમાં સમય જુદા ને પાછળ પછી તમે તો જોઈ શકો છો આપણે આલુ લઈ લીધા છે. પછી પ્યાજ, પ્યાજ કેટલી પ્યાજ છે? પ્યાજ 1.5 કિલો. 1.5 કિલો પ્યાજ. પછી મરચો તો કેરેટ હતો. પછી ટમેટા આપણે રેડી લસો હતા પહેલાથી. પછી આમ કહેવાય પછી તળવાવાળા મરચો. મોટા મરચા. પછી બીજું હા કમેન્ટ કરો ફણસી. ફણસી મિત્રો બજારમાંથી લાવ્યા છે અમે. પછી એની આમાં હા અને આમાં વાલોળ. 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 ચલો મિત્રો બધું લઈ આવ્યા છે અમે. કરવા કીધા તો આદુ આદુ આદુ. ચલો મિત્રો તો હવે ક્યારે સપુ કેટલા બધા? ખબર દળી નહીં એટલે 4-5. ટોપલે મેં રાખી મેલી. ચલો તો